શ્રી રામ જય દ્વારકાધીશ બધાઈને તો મારા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક અને હું સુજલ રૂપાપરા તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો કી હાલ હે આપ બધાનો શું હાલ છે યાર, જરીક કોમેન્ટો કરી દેજો યાર. હવે યાર આપણા વ્લોગ હવેથી તમે જોવો એટલે તમારો હાલ તો આમ મોજે જ આવ્યા રાખશે. શું કહે તો કે મોજે જ આવ્યા રાખશે યાર, કેમ કે યાર મજા જ આવે ને યાર. આમ કોના વ્લોગ જોવો તમે યાર? આપણું નામ તો મેં તમને હમણાં જ કહી દીધું, સુજલ. અટક કીધી કે મને ભૂલાઈ ગયું, સુજલ રૂપાપરા કીધું ને ભાઈ તમને. તો પછી યાર જો અહીંયા કંઈક અમારી બાલ્કનીનો વ્યૂ છે યાર. બાલ્કની નહીં, આને તો આપણે બારી કહીશું પણ બાલ્કની પણ કહી શકાય. હું યાર ઉત્તરાયણની સિઝન હાલે કે નહીં? ઉત્તરાયણની સિઝન હાલે ને યાર, વેજા પતંગ જ ચગાવે નકરી. આપણે ચગાવીએ બધાય નહીં, આપણે ચગાવીએ પણ આપણે બપોર પછી હોય. આપણે અત્યારે ન હોય, આપણે એમ બપોર પછી ચગાવતો હોય. બાકી લ્યો ગાઈસ, કી હાલે માથું બાથું વલ્લે. હજી આપણો આ પહેલો વ્લોગ છે. અહીંયા આપણો હિંચકો છે, અહીંયા બીજો ફોન પડ્યો છે. હું તમને એક વાત કીધું ભાઈ, લાઈટ કરું. અમારી સ્કૂલ તરફથી અમને ભેટમાં મળેલું છે. જો તમને એક વસ્તુ દેખાડી દઉં, સુંદરકાંડ જે હનુમાન દાદાનું જે આવે છે, એક અમને આ બુક જે છે તમને અમારી સ્કૂલ તરફથી મળેલી છે. આ ઉપરાંત શ્રીમદ ભગવદ્ ગીતા જે તમે જોઈ શકો છો, આ બુક પણ કે જે અમને અમારી શાળા તરફથી મળેલી છે. અને હનુમાન ચાલીસાની બુક પણ જે છે, આ પણ ત્રણેય વસ્તુ અમને અમારી શાળામાંથી મળેલી છે. તો આપણે હિન્દુ છીએ અને આપણી શાળાવાળા આપણે હિન્દુ ધર્મનું કંઈક પુસ્તક આપ્યું છે, એના બદલામાં હું મારી શાળાનો ખૂબ 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 અભિનંદન કરું છું. તો જે પણ મારા બ્લોગ જોતા હોય તે આપણી શાળાના કોઈ પણ શિક્ષકને આ બ્લોગ જરૂર પહોંચાડજો. ઓકે. અને હમણાં આપણે થોડાક દી પહેલાં હતું યાર સ્નેહ મિલન હતું. શું હતું? રસોડું ગાઈસ. થોડાક દી પહેલાં ગાઈસ આપણું સ્નેહ મિલન હતું અને જેની અંદર આપણે શું મળ્યું હતું કે ઇનામ મળ્યું હતું. શું કામ? તો કે એની અંદર આપણો નંબર આવેલો હતો અને જેની અંદર આપણે ઇનામ મળેલું હતું. અને ઇનામની અંદર જેમાં મને કેટલા અંદાજે આજે 8 ચોપડા આપ્યા હતા અને પેન આપી હતી. ત્યારબાદ અમે ડોમ્સની કીટ આપી હતી. ઘણું ભાઈ અમને મળ્યું હતું યાર. તો પછી યાર એમ કંઈ થોડું હોય. અને હમણાં ભાઈ ઉત્તરાયણની સિઝન હાલે છે અને આપણે પતંગ પણ લઈ લીધા છે. દેખાડી દઉં મારા કલેજ, દેખાડી દઉં મારા કલેજ. જોવો છે, જોવો છે, જોવો છે, જોવો છે, જોવો છે, જોવો ને, જોવો ને કેવો ટુગુર ટુગુર, જોવો ને કેવો ટુગુર ટુગુર કરે છે. કાં કેવો ટુગુર ટુગુર કરે છે. જોવા રહ્યો તમને મારા પતંગ દેખાઈ દઉં, જોજો. હે આ છે આપણે પતંગ. પતંગ આપણો છે બાળપણનો ફોટો. પછી યાર આપણે થોડોક આમ આપણા મોઢાને આમ શું કહેવાય, એમ તો સારું જ છે, આમ એ આમ જરૂર ન પડે. આમ તો આપણે આમ ફેસ તો આપણો રેડી જ છે. ત્યારબાદ આપણે ફિરકી પણ પીવરાઈ દીધી છે, તમે જોઈ શકો છો. પ્રજાપતિ એન્ટરપ્રાઇઝ ક્યાં આવ્યું છે એ તો નહીં કહું, આમ તો દેખાઈ ગયું હોય તો. હાલો ભાઈ ઓલું કરી નાખો ભાઈ પ્રજાપતિની. હાલો ભાઈ હાલો એડ કરી નાખી છે, એવું કાંઈ નથી ભાઈ. આ તો ખાલી દોરો લીધો એટલે દેખાડી દઉં. દોરાનું નામ ઉપર તમને બતાવી દઉં. દેખાઈએ 156 પ્લેટિનિયમ ભાઈ. ઉડે તો જા બાકી બાવરિયામાં ગા. ઉડે તો પતંગ ભાઈ બીજાના કાપે તો જા બાકી બાવરિયામાં ગા. અને આ છે આપણા પતંગ. કાંઈ નહીં. હાલો હવે આપણે મળીશું થોડીક વાર પછી, એમ કે જે આપણે બહાર જવાનું છે પછી આપણે મળશું. ઓકે. અને ચહેરા પર આપણે થોડુંક લગાડી દઈએ એટલે આપણો ચહેરો જે છે શું થાય કે આમ સ્માઇલ તો કંઈ લગાડવાથી ન હોય પણ આમ થોડુંક આમ ગ્લો કરવા માંડે. આપણી પાસે એક વસ્તુ છે જે આપણે પછી લગાડી દઈએ. તો ચાલો અત્યારે આપણે થોડીક વાર માટે મોઢા પર લગાડી આવી અને ત્યારબાદ હું તમને મળું. હેલો ગાઈસ, હેલો 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 હેલો. તો ગાઈસ હવે આપણે સાંજ પડી ગઈ છે અને અત્યારે આપણે છે ઘરે પતંગ ચગાવવા ગયા હતા, પણ એનો આપણે કંઈ બ્લોગ ઉતાર્યો નથી. આવતા બ્લોગમાં હું તમને બધું બતાવી દઈશ. આપણે પતંગ
આ વ્લોગમાં તમને જો તમે મને સપોર્ટ કરશો અને તમે લાઈક કરી દેશો તો તમને હાલે આપણો બીજો વ્લોગ તો આવશે, ડેઈલી વ્લોગ આવશે. અત્યારે આપણે ટીવીમાં શું ચાલે છે એ તમને હું દેખાડી દઉં એટલે તમને ખબર પડે કે આપણે કઈ સિરિયલના લવર છીએ. તો જો તમને દેખાડી દઉં અંદાજે તો એ છે, તમને બધાને ખબર જ હશે. અહીંયા છે આપણો હાથ. તો ગાઈસ આપણી ટીમ અત્યારે ચાલી રહ્યો છે જેઠો, મીન્સ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, बच्चे खेलते हैं रोज क्रिकेट, खिड़कियों के कांच टूट जाते हैं, खेलो बच्चो. અને ગાઈસ આજે આપણે બનાવવાના છે અળદિયા, એટલે એનો પણ આપણે જુઓ તમે સામાન આવી ગયો છે, એ પણ હું તમને દેખાડી દઉં. અળદિયાનો સામાન શું શું આવેલો છે. અત્યારે ઘરે કોઈ નથી કેમ કે અમે ગયા છે બહાર, હમણાં આવી જશે. મેં કીધું અત્યારે બ્લોગ ઉતારી લઉં. આપણે ફેમિલી બ્લોગ પણ ઉતારશું, પણ આપણે આ બ્લોગની અંદર સપોર્ટ મળશે તો આપણે ફેમિલી બ્લોગ પણ ઉતારશું. અને મને એવો વિચાર છે કે હું શોર્ટ્સ બ્લોગ પણ બનાવું, આની અંદર શોર્ટ્સ બ્લોગ પણ આવશે અને ડેઈલીનો એક શોર્ટ્સ બ્લોગ અને ડેઈલીનો એક લોંગ બ્લોગ. તમે મને ખાલી સપોર્ટ કરો એટલે મહેનત હું કરીશ અને મજા આવશે એ મારી ગેરંટી. જો આપણે અળદિયાનો અહીંયા સામાન આવી ગયો છે ભાઈ, 1.5 કિલો અડદનો લોટ હો ભાઈ. ને શું કહેવાય પંપ પણ લઈ લીધો. કયો પંપ? તેલ કાઢવાનો. આપણે ખરીદી કરવા ગયા ને યાર, તો તમને દેખાડી દઉં. પાપડ લઈ લીધા છે યાર, ત્યાં બધા આપણે સુમૂલનું ઘી લઈ લીધું છે. ને આ છે આપણી, આને શું કહેવાય તમે ખાલી કોમેન્ટ કરી દેજો ને યાર. અને એનો હું કહી દઉં, આને કહેવાય આપણે જાવેન્દ્રી, કેમ કે પછી બહુ વધુ કોમેન્ટ થઈ જાય યાર, એટલે કેમ કે આને આપણે કહીશું જાવેન્દ્રી. ચાલો અહીંયા આવ્યા પાણી લઈ લે, થોડું ઠપકારી પાણી આ રીતે આવે. જો ગોરામાંથી આ રીતે પાણી આવે છે, અને ખબર જ નહીં હોય ગોરામાંથી કઈ રીતે પાણી આવે છે. તો આ રીતે ગોરામાંથી પાણી આવે છે. તો કાંઈ નહીં, હજી ખાઈને અળદિયા પણ બનવાના છે અને તેનો પણ હું આ જ બ્લોગમાં આવી જશે. જો તમને અત્યારે અંધારું થઈ ગયું છે, લાઇટ કરી નાખી છે, એમ તમને દેખાડે. હજી તમને બારીનો વ્યૂ દેખાડી દઉં. બારીનો વ્યૂ એટલે આમ તો બારીનો વ્યૂ કહી શકાય. જો ગાઈસ ફૂલ ટાઢો પવન આવે છે અને અત્યારે સાંજ થઈ ગઈ છે. આપણો વ્લોગ હજી કેટલા મિનિટનો છે કાંઈ અત્યારે ખબર નથી, પણ હજી સાંજે અળદિયા બનાવી એનો બ્લોગ ઉતારીશ અને પછી તમને બ્લોગનું એન્ડ આપીશ. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો. અને આપણે આ જ ચેનલની અંદર શોર્ટ્સ બ્લોગ પણ આવશે. અને આ શોર્ટ્સ બ્લોગની કંઈક એવી ખાસિયત છે, શું ખાસિયત છે એ તમારે જાણવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કન્ટિન્યુ રહેજો, એટલે આપણા જે શોર્ટ્સ બ્લોગ આવશે તેની અંદર તમને બધી ખબર પડી જશે. તો આપણા બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. તો ગેસ તમે જોઈ શકો આપણે અહીંયા અળદિયા બનવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. મેં તમને કીધું હતું કે આપણે અહીંયા અળદિયા બનશે ત્યારે હું તમને દેખાડી દઈશ, એટલે તમે કન્ટિન્યુ રહેજો. તો તમે કન્ટિન્યુ રિયાઈશો. અને અત્યારે આપણી ઘરે આવી ગયા છે મહેમાન. એ બંધ કરીને હેલા ભાઈ, તારો અવાજ બંધ કર. ખબર નથી પડતી યાર, અહીંયા આપણે મહેમાન આવ્યા છે. કા હે ને કા હે આ આપણે થોડુંક ને ઓલું છે. હમણાં જો આપણે આમ દુબઈ જવાનું છે ને, એટલે સુટકેસ લીધી મોટું પતલી વાળી. આમાં મારા કપડાં લગભગ બધે સમાઈ ગયા. વધશે યાર, મારે એટલા બધા કંઈ કપડાં નહીં. અને અહીંયા છે આપણી મીંડુ ચોકડી છે, એ હવે આપણે અત્યારે રમવી છે, પણ એ તમને વ્લોગમાં નથી દેખાડતો કેમ કે હવે વ્લોગ બહુ લાંબો થઈ જાય. અને જો ટીવીમાં શું હાલે છે, ટીવીમાં આપણે હાલે છે આપણે છોકરીઓનો IPL હાલે, ગર્લ્સ IPL. અને હવે આપણે વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે, હવે કાલે મળશું. તો આપણા વ્લોગને બધાય શું કરી દેજો, લાઈક કરી દેજો, ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ. હાલે કહી દેતો સબસ્ક્રાઈબ કરવાનું કે તો પછી યાર મહેનતથી વિડીયો બનાવી. હાલો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને, જય દ્વારકાધીશ.